હલો મિત્રો, આપણે આવી ગયા આરાધના ધામે. જુઓ તમે, આ આરાધના ધામનો ગેટ છે મિયાન. હવે આપણે મિયાન ગેટની અંદર એન્ટર થશું. જો મિત્રો, આ ફરતી કોર સુંદર મજાની જગ્યા છે અને માવતર વિશે ઘણું બધું પણ સમજાવવામાં આવે છે. કેટલાથી ગાયું તો મિત્રો, આજે મારા અવાજમાં થોડોક ફેર છે એટલે તમને સમજાવી નહીં શકું. મિત્રો જોઈ શકો છો. તો મિત્રો, યાત્રિકો આવીને જો અત્યારે ઠંડા સાંયે આનંદ લે છે. એટલે કે તો મિત્રો, હાલના પ્રવાસમાં તમે આ નકશો છે એમનો મંદિરનો આખો તમે જોઈ શકો છો. તો બધી પર ગઢિયા બેઠા છે. જ્યાંના ત્યાં થૂકવું નહીં એ બધા પણ વ્યવસ્થાના ભાગરૂપે બોર્ડ માર્યા છે અને અલગ અલગ એમાં સૂત્ર પણ લખ્યા છે. હવે તમને મિયાન મંદિર છે એ તમને દેખાડીશું. જોઈ શકો છો, આ મિયાન મંદિર છે મિત્રો. દર્શન કરી લ્યો મિત્રો. કીર્તન મંડળના ખરેખર અને કીર્તન અમારા ગુરુ કહેવાય, અમારા જોકે ભીમજીભાઈ પોતે આ કીર્તન લખીને ગયા છે અને અમે બુકમાં નાખ્યું છે. બાપાજી જાનકી માતા ભગતી
તરફથી 200 રૂપિયા ગાયને ગૌચરમાં આવે છે. કોણ ગિરિરાજ ધરમની જય. એ 20 રૂપિયા બેનું માંથી આવે છે ગાયોના ગૌચરમાં. બોલ ગિરિયા. એ હું તો વારી જાઉં ગિરધરે રાજ તમારા કથાની વારી જાઉં ગિરધરે રાજ તમારા કથાને વારી જાઉં એક રામ ભરોસે 100 રૂપિયા ગાયોના ગૌચરમાં. બોલ કનૈયા લાલ કી એક બીજા પર 100 રૂપિયા રામ ભરોસે. બોલ કનૈયા લાલ કી લાલકી. એ ભાઈ મહારાજ એ મહારાજ હા એ જો આજો બે ને ભાઈ નાચે છે જો એને નાચતા નાચતા 500 રૂપિયા ગાયું ગૌચરમાં છે. કનૈયા લાલ કી લાલકી લાલકી. સાચો એક 200 રૂપિયા રામ ભરોસે ગાયોના ગૌચરમાં. એ ભાઈ 200 નથી ત્યાંથી દે. કાંઈ વાંધો નહીં. ઘટે મતલબ નાખી દે. અરે 150 રૂપિયા. એ આવો હવે આવ્યું. એ આવો રખિયો રૂપાળો રંગ રેલિયો કે રજાય ગમતો નથી. કોડલવાળા બેન આવ્યા છે તો 100 રૂપિયા ગાયોના ગૌચરમાં આપે. બોલ ગિરિરાજ. માલધારી છે હો બાપુ. હા જોજો એક સાંભળજો. એ દાતા ગામ બાપુ નામ તો દો. દાતા ગામ અને માવીજી તો મારી ઘરેથી લઈ જાજે. ઈ પણ 500 રૂપિયા ગાયોના ગૌચરમાં. Thank you.
100 રૂપિયા રામ ભરોસે ગાયના ગલસરામાં આવ્યો. બોલ ગિરિરાજ. આહિરના મુરલીધર રમ્યા કરે, મારો ભરવાડનો ઠાકર રમ્યા કરે. લક્ષ્મી ફસાણવાના એવા નાયા જાની જમના જેમાં નાયા અને મહાપ્રસાદ પાયા. એટલે રામનગર ગામ અને રામદેવ પીર સત્સંગ મંડળ 100 રૂપિયા સેવા કેમ છે આ તમે મેરામણ જુઓ તમે ટ્રાફિક છે.